મને આજે એક વિચાર આવે છે. લાગે અમલમાં કરીશ દઉં, સમજ્યા? શેનો વિચાર આવે છે અને શું અમલમાં કરવાની વાત કરો છો? જો આદિત્યને એનો પોતાનો ધંધો છે હા, અને મહિને સારી એવી આવક છે, બરાબર. બરાબર. અને અશોક એનાથી મોટો છે પણ બિચારો ભણ્યો નથી એવી પરિસ્થિતિ પહેલાં હતી, એટલે એ ભણી ન શક્યો, એટલે હજી બિચારો સામાન્ય નોકરી કરે છે અને એ 30-35 હજારની નોકરી છે એને. હાલો. એટલે હા. મેં વિચાર કર્યો છે. હા, હું બસ આવું જ છું. હા હા, પહોંચ્યો સમજો ને. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હું ઓફિસ માટે નીકળું. આદિત્ય, મેં એક નિર્ણય કર્યો છે. હા. જો તું ભણેલો છો હમ. અને તાર ભાઈ તો અત્યારે કંઈક સામાન્ય નોકરી કરે છે, એમ્બ્રોઇડરી મશીનમાં જાય છે, સમજ્યા? એટલે 30-35 હજાર પગાર છે અને તું સારું કમાશો એની કરતાં ઘણોય. એટલે મેં વિચાર કર્યો છે કે આપણે ગામડામાં જે જમીન અને ખોવડું છે ને એ અશોકના નામે કરી દેવી. તો સારો જ વિચાર છે ને. એટલે એમાં આદિત્યને શું કહેવાનું હોય? એ બે ભાઈઓ છે તો એકબીજામાં સહમત હોય વાતમાં, બીજું શું હોય? એટલે એ જ વિચાર કરો ને. આમે તું જો ભણતો તો કોને ને, પૂછીને આવો નિર્ણય લીધો તમે? કોને પૂછીને અને તમે નક્કી કરશો બધું. અરે દાદાએ ભાગ પાડ્યા હતા ત્યારે તમારા ભાગમાં ને કાકાના ભાગમાં સરખું જ આપ્યું હતું ને ત્યારે. એ પેલો અભિનયનો એને કેનો અભિનયનો શોખ છે ને એટલે એ વિરોધ કરે છે. અરે કોઈ શોખ નથી મને. એટલે હું વધારે કમાઉં છું તો હું ભણ્યો છું એટલે કમાઉં છું, મારામાં આવડત છે એટલે કમાઉં છું. એનો મતલબ એ નથી કે મારી પાસે પૈસા હોય તો મારી પાસે બાપ દાદાની મિલકતમાં જે આવતું હોય એ હું જતું કરી દઉં. એટલે તું ભણ્યો છે એ કોના હિસાબે ભણ્યો એ તું ભૂલી નહીં જતો. મારે કોઈનો કઈ ઉપકાર જોતો નથી. બધાએ જેની ફરજમાં આવતું તો એ કરે છે અને મારે તે ભાઈ માટે જે કરવું પડતું તે કરતો હતો. હવે તમે આટલા બધા દાનવીર છે ને બનો છો. એટલે ફરજમાં તો તારા હોતે ન આવતું તું. ઈ જેમ મજૂરી કરતો હતો ને એમ તું હોતે મજૂરી કરવા જઈ શકતો હતો, પણ છતાંય તારા મોટો ભાઈ મજૂરી કરવા ગયો અને તને ભણાવ્યો એ બધું હું ભૂલી ગયો, તને યાદ નથી હવે? બાપ છો કે કોણ છો તમે? આદિ, અરે વારો તું એનો કેમ કરે છે પણ? અરે તું એનો ભાઈ છો કે એનો દુશ્મન છો એટલું તને ખબર નથી પડતી. તમે પણ કેવી રીતના બધું આપી શકો મને પૂછ્યા વગર? તમે નિર્ણય લઈ લીધો કે મને એમ થાય છે કે એને આપી દો એટલે શું? અરે હું તમારો બાપ છું એટલે આપું. એટલે તમે નક્કી કરશો કોઈ 5 જણાને પૂછો, જાઓ ભેગા કરો બધાને પહેલા. મારે બીજાને પૂછવાની નક્કી જરૂર કરો પહેલા કે ભાઈ મારે છે ને 2 દીકરા છે, 2 દીકરામાંથી એકને આપું ને એકને ન આપું તો કેવું લાગે? મારે છે ને બીજાને પૂછવાની જરૂર નથી. આ ઘરનો મોભી હું છું, આ ઘરનો મેન હું છું, સમજ્યા? વડીલ હું છું એટલે હું કહું ને એમ જ થાય આ ઘરમાં તો. મોભી તમે ન કહેવો, પહેલા તો એ કહી દઉં, કારણ કે તમને છે ને અક્કલ જ નથી તમારામાં. આદિ, કલ- તારા બાપને આવી રીતે કીધું તને શરમ અક્કલ નથી નથી એમ આવતી? કે અક્કલ વગરનું તો કામ કરે છે અને પાછા મને કહે છે. અરે પણ ખોટું ક્યાં છે? તું સારું એવું કમાઈ લે છે અને અશોક બિચારો કમાતો નથી તો પછી કમાતો નથી તો એના માટે આપણે કંઈક રસ્તો કરીએ તો બરાબર છે. મને એવું કંઈ કીધું હોત ને કે એના માટે કંઈ કામકાજ ગોત, એના માટે કંઈક ધંધો સેટ કર, એવું કહે તો મને ગમત, મને એનાથી વાંધો નહોતો. પણ હું એમ કહે છે કે તારી પાસે છે અને આપણું બધું દેશનું એને આપી દઈએ, એટલે એ કઈ રીતની વાત થઈ? આદિ, બસ એને સમજાવવાની કોશિશ નહીં કરે. હવે ઈ બહુ અક્કલ વાળો થઈ ગયો ને એટલે એના બાપને અક્કલ વગરનો કહે છે. જ્યાં લગી બાપ અક્કલ વગરનો હતો ને ત્યાં લગી એની માટે બધું કર્યું, પણ હવે એ પોતે અક્કલ વાળો થઈ ગયો અને પોતે ગ્રેજ્યુએટ મોટો થઈ ગયો, મોટો ધંધા વાળો થઈ ગયો ને એટલે બસ બાપ અક્કલ વગરનો, બાપ ગાંડો. આજ મને કહે છે, કાલ તને હોતે ને કહે તું હોતે ને અક્કલ વગરની ગાંડી છો, અને આજે તો એ અક્કલ વગરનો જ કહે છે. પછી જો હજી મોડું નથી થયું, હું તો કોઈ આપણે વ્યાજ આવી, આ ઘર છોડીને વ્યાજ આવી એટલે ધક્કા ન મારે. કહેવાય આને નાટક કહેવાય. આજે શરૂ કર્યા જ ને બાંધવાના ધંધા તમે, અત્યાર સુધી કોઈ દિવસ કઈ નહોતું બાંધવાનું થયું, પણ તમે આવું ખાયું જ. તમને ખબર છે હું હળગાવીશ એટલે ભડકો તો થવાનો જ છે ને. અરે તે કીધું આ બધું તે કર્યું, સમજ્યા? મેં કર્યું. હા, તને શરમ ન આવી? બાપ વગરના, બાપ ના અક્કલ વગરનો કહેતા. નિર્ણય તમે લીધો છે અને હું એક નથી કહેતો, આ તો આજ મેં કીધું કે અક્કલ વગરની કામ તમારું, બરાબર? 5 જણાને પૂછો, પૂછીને પછી 5 જણામાં તમને મીઠા વગરના ન કહીને તો આ મૂછ મુંડાવી નાખો. તો તું એમ કહેશો ને, 1 મિનિટ, તું એમ કહેશો ને કે 5 જણાને પૂછો તો 5 જણાને ઈ હોતે ને પૂછ કે ભાઈ ઘસાઈ ગયો હોય ભાઈને ભણાવવા માટે અને ભાઈને જો કઈ ન દેવી ને તો તને કહે હાવ એટલે હાવ ગાંડો છે, મૂર્ખો છે એમ. આદિ, તારે સમજવું જોઈએ કે મારે શું સમજવાનું? અરે જેને સમજી લ્યો 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય તો સરખા ભાગ જ પડે. એમાં એકને સારું હોય ને એકને હાવ અરે નબળું પણ હોય. મોટા ભાઈને વધારે આપે ને તને શું વાંધો છે? અરે એમ નહીં, એને એ નથી ખબર પડતી કે એને ભણાવવામાં એનો મોટો હાથ છે. ઈ તને વધારે આપો કે નો એનથી મારે કઈ લેવા દેવા નથી. મારા ભાગનું જે મારા હકનું જે મને આપવું જ પડે.
હકનું તો હક તો તારી મજૂરી હોતી નથી હકમાં એ કેમ યાદ નથી કરતો તારે મજૂરી કરવાનો તારો હક હતો તારી ફરજ હતી તો એ તને યાદ નથી આવી અને હવે કારે વધારે દઉં છું યાદ આવે છે તમારા કર્મમાં લખેલું હતું એ બધું એટલે તમારે મજૂરી કરવી પડી એને કરવી પડી અને મારા નસીબમાં નહોતું લખેલું આને કયો મગજ ના ફેરવે મગજનું દહીં કર્યું છે મગજ ફેરવે મારો મગજ બાપને કહે છે કે મગજ ફેરવે છે મારો અત્યારે લગી હું હારો હતો અને હવે કહે છે મગજ ફેરવે છે પાગલ થઈ ગયા તમે આદિ તું આને કોઈ પાગલખાનામાં મોકલો જાઓ આદિ તું પાગલ જા. ભાઈ. કામ હું જાઉં હમણાં આવે ઘડીક મગજ શાંત પડવા દે ઓફિસ જઈને કામ હું કરીશું મને પાગલ કીધો કાલ સવારનો દીકરો મને પાગલ કહે છે અત્યારે લગી હું એને લાડ લડાવતો હતો અને હવે હું પાગલ થઈ ગયો એની માટે એ જતો રહ્યો ને તમે બોલો નહીં ને શું થયું કેમ પાછા આવ્યા મગજની નસ ખેંચી નાખી બાપાએ મગજની નસ ખેંચી નાખી એટલે તમે વાત કરશો પહેલા અરે મને કહે છે કે મેં એક નિર્ણય લીધો છે હવે નિર્ણય મને એમ કે કંઈક લીધું હશે શું છે શું નહીં જાણવા માટે મેં કીધું બોલો શું છે તો કહે છે કે દેશમાં જે મકાન છે જે પણ વસ્તુઓ છે જે પણ જમીન છે એ આપણે કે અશોકના નામ પર કરી દઈએ ને અશોક ત્યાં અહીંયા તો બરોબર નથી કઈ નોકરી બોકરીમાં તો ત્યાં જઈને રહે ને ત્યાં બેનું બધું કરી ખાય આવું કેમ અને મેં ચોખ્ખી ના પાડી દીધી કહી દીધું મેં મોઢા પર કે ત્યાંથી છે ને ભાગ સરખો જ પડશે હા તો તમે બરાબર જ વાત કરી છે અને આવી રીતે પપ્પા પૂછ્યા વગર ડાયરેક્ટ જ એમ કહી દે કે બધું અશોકભાઈના નામે કરી દેવું છે તો પેલા વાત તો કરવી જોઈએ ને શાંતિથી પપ્પાને સાંભળવા તૈયાર જ નહોતા બૂમાબૂમ કરતા હતા મને કે તારા ભણવા માટે આટલો ખર્ચો કર્યો એને મજૂરી કરી આ કરી તે કર્યું અરે ભાઈ કર્યું તો કર્યું મેં ક્યાં ના પાડી છે તે ઉપકાર થોડો કર્યો છે અને અશોકભાઈને તમે કીધું તું કે આવું બધું કરો એમ તમે ખુદ ન ભણતા એમ તમે ના પાડવા ગયા હતા એને મેં છે ને એમની સાથે બરાબરની માથાકૂટ કરી નાખી મારું મગજ કામ કરતું બંધ કરી દીધું છે હા તો બરાબર જ કર્યું છે તમે માથાકૂટ કરીને આમેય તમે આ ઘરમાં કઈ બોલતા નથી ને એટલે છે ને આ પપ્પાની બધા છે ને પોતાનું મનનું ધારું કરે છે થોડું એવું થોડું છે. બોલતા શીખો આમ આ બોલ્યો હોત તો વાંધો જ ન આવત તો? નથી બોલતો એટલે આ લોકો વધારે હા. મને દબાવવાની કોશિશ કરે છે હું પહેલે- બસ ખાલી હસીને શાંતિથી પ્રેમથી વાત કરું એટલે આ બધાને એમ કે અમે કહેશું એ બધું માની જશે ગાંડો થોડી જેવું કે માની જાઓ બરાબર. એટલું પણ ન મળે એટલું પણ માનતાય નહીં અને મનાવડાવતાય નહીં જે છે ને એ ચોખ્ખી જ વાત છે ભાગ પડશે તો બંને ભાઈઓના સરખા પડશે અશોકભાઈ આમે કઈ મહેનત નથી કરતા અરે એ કે તારે ક્યાં ઉપાધિ તારો પગાર બગાર સારું તારી પાસે પૈસા આ તે આવડે જ બધું અરે પણ મારા પાસે છે તો એની એવું જરૂરી છે કે મારે એક દેશનું બધી વસ્તુઓ મારે નહીં જોતી હોય તે લે. એમ નહીં પગાર સારો છે સામા ખર્ચાય તમે જ કરો છો ને આ ગમે તો ત્યારે ઘર પાછળ ખીચામાં અત્યારે પૈસા ખર્ચું છે એ નહીં દેખાય એ લોકો તો એમ તો કહું છું તમને ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો અશોકના ખિસ્સામાંથી નોટો નથી આવતી તમારા ખિસ્સામાંથી જાય હા તો શું તો જ્યારે જુઓ ત્યારે ખબર નહીં પણ એક વાત કહું તમને વારો તારો કરે છે આ લોકો ચોખ્ખું જ દેખાય છે અશોકભાઈ છે ને આ ભોળા ભોળા થઈને બધું પડાવવાની લાલચમાં છે બે જણા આ મીરાઈ કઈ ઓછી છે તમને શું લાગસ બધા હરખા જ છે ચાવી ટાઈટ કરી હશે આ તો પપ્પાને આપણે ભોળા છીએ કે ભોળવાઈ જઈએ છીએ બધી વાતમાં બાકી આ બધા કાબા છે ખાસ કરીને તમે હું તમને જેટલી વાર કહું ને એટલી વાર તમે એમ કહો છો રેવા દે ને હવે એવું બધું તો હાલ્યા કરે ઘર હોય ને પણ આ જોયું ને આ તમે પેલા મારી વાત માની હોત ને તો આજે આ દિવસ નો આવત આદિ અરે મેં ક્યારે એ લોકોને કીધું જ નથી કે અલગ રહેવા જાવું આ તે એટલે બધાને જ. આપણે ભેગા રાખીને સરખી રીતના ચાલીએ છીએ તો આ લોકો તો ઊંધું જ વિચારે છે પણ છે ને જે હોય ભાગ સરખા થવા જોઈએ અને કા પછી બધું તમારા ભાગે જવું જોઈએ અશોકભાઈ કઈ મહેનત નથી કરતા એટલી બધી કે આપણે બધું એને મફતમાં આપી દેવું જોઈએ રાજકારણ રમે છે સમજ્યા મમ્મી બોલતા હતા વચમાં થોડું. મમ્મી શું કહેતા હતા મને સમજાતા તું સમજી જા ને તું સમજી જા ને હું કેમ સમજી જાઉં દર વખતે તમારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનો બધી વાતમાં અરે પણ મારા હકનું છે એમાંથી થોડો હું આપું તમે મારી પાસે ઉછીના માગો તો બરાબર છે તમે મને એમ કહો કે ભાઈ માટે ધંધો બંધો ગોત કે બીજી નોકરી ગોત એવું કહો તો બરાબર છે એના માટે હું મદદ કરવા તૈયાર છું પણ તમે આ જે વસ્તુ કહો તો વ્યાજબી જ નથી ને કોઈ સંજોગે બનવાનું નથી અને અને બનશે તને નહીં. કહી તો ના જ પાડ દેજે હું તો ના જ કે પાડી મને દઈશ તને મેં ના પાડીશ બરાબર કે અમે તૈયાર નથી સાંભળો હું શું કહું આ તમે છે ને ડાયરેક્ટ અશોકભાઈ હારે જઈને વાત કરો કે ભાઈ આ પપ્પા છે ને વારો તારો આવી રીતના કરે છે અને સીધી જ વાત છે અશોકભાઈ જ જો ઉપરથી ના પાડી દેશે તો મમ્મી પપ્પા તમને કઈ કહેવાના જ નથી પપ્પાને જરાક મેં વધારે પડતું કહી દીધું ગુસ્સામાં એવું લાગે છે ને ખોટું લાગી ગયું છે ભલે લાગ્યું મેં કીધું અક્કલ વગરનું કામ કરો એટલે તું મને કે તારા બાપને અક્કલ વગરનો કહેશ હા તો મેં કીધું મીઠા વગરનું કહી દઉં પાગલે કહી દીધા મેં તો બધું કહી દીધું કારણ કે પછી મગજ જાય ત્યારે આપણે સાચા ખોટાની વાત આવે તો એ ખોટા હતા એટલે કેવું પડ્યું હા તે બરાબર છે ખોટું હોય તો સગા બાપ સામે બોલવું પડે ને તમે ક્યાં ખોટું બોલ્યા છો તમે તો તમારા હકની વાત જ કરી છે ને જો હું છે ને ચોખ્ખી જ વાત કરું છું કે અશોકભાઈ હારે તમે બેહીને વાત કરી લો પહેલા અને હું મીરા હારે વાત કરી લઈશ
એવું લાગશે ને તો તમે અશોકભાઈ જ ના પાડી દેશે ને મીરાન બે ના પાડી દેશે તો કઈ થવાનું જ નથી. તને લાગે છે ના પાડે? એને ખબર જ હોય હામાં ન આવે ફિલ્મમાં. બાકી છે ને અંદર ખાને આ બધું એને જ કર્યું છે, પાકી વાત છે. એ તો ખબર જ છે, પણ પ્રેમથી આપણે એકવાર વાત તો કરી જોઈએ, પછી આપણે આપણી રીતે હકનું લડી લેશું. સમજ્યા? સમજી ગયો. હવે બીજું હું સમજવાનું છે એ મને નથી ખબર પડતી. અને આ લોકો વાતને ક્યાંની ક્યાં લઈ જાય ને એ પણ મને ખબર નથી. અને આ બધી વાતમાં છે ને વાક તો તમારો જ આવશે, જોજો. જેમ તમે અત્યારે આંખે ચડ્યા ને એમ બધી વાતમાં તમે આંખે ચડવાના. જેને જે કરવું હોય કરે, મને કોઈ ફરક નથી પડતો. પહેલેથી આવું વિચાર્યું ને એટલે જ આ દિવસો આવ્યા. ભાભી, ઘરમાં બધા જ કામ થઈ ગયા છે, હવે કંઈ કરવાનું હોય તો કહી દો. કાંઈ જ નહીં. ચા બનાવું છું, પીશ? ના, મારે નથી પીવી, તમે પી લો. બોલો, જે માણસને ચા વગર 10 મિનિટ નથી ચાલતું, આજે એ ચાની ના પાડે છે. શું થયું? કાંઈ નથી થયું. કાંઈ કામ બાકી નથી ને? ભૂલતા તો નથી ને કાંઈ? કાંઈ નથી ભૂલતી. અને એકાદું કામ રહી જશે તો હું કરી નાખીશ. ના ના, ખાલી ખોટું તમારે શું કરવાનું હું કરી નાખું ને એમ. ખાલી ખોટું મારે સાંભળવું પડે પછી એની કરતાં. સાંભળવું પડે એટલે? હેતલ, મેં તને ક્યારે સંભળાવ્યું છે? હું તો કોઈ દિવસ નથી બોલી કે કોણ કેટલું કામ કરે છે. કેમ આવું બોલે છે તું? સાચી વાત છે, તમે ક્યારેય કોઈ દિવસ કંઈ બોલતા જ નથી, એટલે જ તો આવું બધું થાય છે ઘરમાં. જો બોલતા હોત તો કંઈક થાત. શું થયું છે બાબા, કહી દે ને હવે. કોઈ ખીજાયું છે? આદિત્યભાઈ કંઈ કહ્યું છે તો લાવ હમણાં વારો કાઢો. ના ના, કોઈએ કાંઈ નથી કીધું, અને કોઈએ મારી સાથે કંઈ ઝઘડો પણ નથી કર્યો. એટલે તમે છે ને એવી રીતે ના વિચારો ભાભી. કામ હોય એ કયો હું કરી નાખું, અહીંયા કંઈ મદદ કરાવડાવું? નહીં કે કઈ રીતે કહું? શું કહેવું મારે તમને? શું કેવું? શું જે થયું હોય એ કહેવાનું હોય. અને આમ પણ સંબંધોને વ્યવસ્થિત ચલાવવા હોય ને તો માણસે છે ને જેની સાથે જે દુઃખ થયું હોય ને એ ક્લિયર કરી જ લેવું જોઈએ. હું એકલી જ શું કરવા સંબંધો નિભાવું બધે? તમારે પણ સામો નિભાવવો પડે ને. હું તમને વાત કરીશ ને કદાચ તમે એ સંબંધ નહીં નિભાવો તો? હેતલ, તું વાત તો કર કે શું થયું છે, પછી જોયું જશે. વાત જાણે એમ છે ને ભાભી કે પપ્પાએ અને મમ્મીએ ડિસાઈડ કર્યું છે ગામડાની જમીન, ગામડાની બધી મિલકત છે ને એ બધી અશોકભાઈના નામે કરી દેવી છે. ક્યારે? અમને તો કાંઈ ખબર પણ નથી બંનેને. હાજે, જ્યારે આદિ ઓફિસે જતા હતા ને ત્યારે આ વાત થઈ હતી. અચ્છા, તો હું મંદિરે ગયો હશે. હા, તો હવે એમાં શું થયું? એમાં એ જ થયું કે પપ્પા એમ કહે છે કે આદિને અશોકભાઈએ ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એટલે અશોકભાઈ અત્યારે એમના પોતાના પગ ઉપર સ્ટેબલ નથી. એટલા માટે છે ને આદિએ પોતાના ભાગની પણ જમીન ને બધું છે ને એ અશોકભાઈના નામે કરી દેવું. તો ખોટું કહેવાય. મમ્મી અને પપ્પાની વાત સાવ ખોટી કહેવાય. જમીનના ભાગ છે તો બંને ભાવના સરખા જ પડવા જોઈએ. અને પપ્પા તો એમ પણ કહે છે કે આદિ આ ઘર માટે કંઈ કરતા જ નથી. પણ હેતલ, એમાં તો પપ્પાએ ખોટા નથી. આદિત્યભાઈ ક્યાં ઘરમાં પૈસા આપે છે? ગમે ત્યારે પગારના પૈસા માંગે ને તો ચોખ્ખી જ ના પાડે છે. હા, તો તમને ખબર જ છે ને કે આદિ માથે કેટલી બધી લોનો ચાલે છે. લોન ચાલે છે? હા. કઈ વાતની લોન ચાલે છે? એમણે એમના બિઝનેસ માટે કંઈક ના કંઈક કામ માટે લીધી હોય એ જ લોનો. બોલો, આ ઘરમાં આટલું ચાલે છે ને અમને બંને માણસને કઈ ખબર હોતી જ નથી. પણ તો પછી આદિત્યભાઈ પૈસા કેવી રીતે આપી શકે? એ જ ને. પણ પપ્પાને હવે આદિ બધું તો પપ્પાને થોડી ના શેર કરવાના છે. એ મમ્મી પપ્પાને ટેન્શન દેવાના છે બધી વાતનું. તમે જ વિચાર કરો. હાલો તો. અને અશોકભાઈને પણ એ ટેન્શન દેવા નથી માંગતા. એમને કદાચ વાત નહીં કરી હોય. હા, પણ હું વાત કરી દઈશ ને, તું ટેન્શન ના લે. હું અશોકને કહી દઈશ કે પપ્પા સાથે વાત કરી જો. હવે શું વાત કરશે? જુઓ, હું તો તમને એટલું જ કહીશ કે આ ઘરમાં સવારે બહુ મોટી બબાલ થઈ જ ગઈ છે. તમે મંદિરે ગયા હતા ને ત્યારે. અને આમ પણ આ બધી વાત તમારથી જ ચાલુ થઈ છે. મતલબ અશોકભાઈના નામે કરવા માટેની તો વાત ચાલુ થઈ છે. તો હવે અમે શું કરીએ કે ને? તમારે એક જ રસ્તો કરવાનો છે કે તમે અને અશોકભાઈ મમ્મી પપ્પાને ના પાડશો ને કે અમારે આ મિલકત જમીન કે કાંઈ જોતું જ નથી, તો આ વાત છે ને ત્યાં ને ત્યાં પૂરી થઈ જશે. તમે સમજ્યા મારી વાત? સારી વાત છે. સામેથી તમે જ કહી દેશો તો મમ્મી પપ્પા કંઈ કરવાના જ નથી ને કહેવાનાય નથી. હા, કઈ વાંધો નહીં. હું અશોક સાથે આજે જ વાત કરી લઈશ અને અશોકને કહી દઈશ કે મમ્મી પપ્પા સાથે ચોખવટ પાડો કે ભાગ પડશે ને તો બંને ભાવના સરખા પડશે, બાકી નહીં પડે. બરાબર છે, પડશે તો સરખા, નકર કાંઈ નહીં. અને એવું લાગે તો તમે એમ જ કહી દેજો ને કે અમારે ભાગનું કંઈ જોતું જ નથી. એટલે મમ્મી પપ્પાને રાહત તો થઈ જાય. હું એમ કહું છું. તમે સમજ્યા મારી વાત? કે આદિ ઉપર આ પપ્પા જે ગુસ્સો કરે છે એ ગુસ્સો બધો આપણા ઘરમાં જે બબાલ ચાલે છે ને એ બંધ થઈ જાય.
પછી તમે તમારા ભાગનું લઈ લેજો જ્યારે સમય આવે ત્યારે સમજી લેશું આપણે બધા એમ. હું વાત કરી લઈશ. જોજો ભાભી તમારી ઉપર કોઈ જબરદસ્તી નથી કરતી હો. ડોન્ટ વરી, તમને હું વાત કરી લઈશ. હા, ખોટું ના લગાડતા. હાશ, મારું નાટક તો સક્સેસ ગયું. હવે આ સામેથી જ ના પાડી દેશે અને મમ્મી પપ્પા કંઈ આપશે પણ નહીં. વાહ. હા મીરા, બોલને. આમ શું કામ હતું? આમ અચાનક ફોન કરીને બોલાવ્યો. ખાસ કામ હોય તો જ બોલાવ્યા હોય ને. વાત જ એવી હતી કે ઘરે બોલાવવા પડે એમ હતા. ઘરે બોલાવવા પડે એમ હતા એટલે શું છે? બોલને. અશોક, હા, તમને ખબર પણ છે કે આપણા ઘરમાં કેટલી મોટી બબાલ ચાલે છે અને આપણે બંને માણસને કાંઈ ખબર જ નથી. બબાલ ચાલે છે એટલે મને તો આ વાતની કઈ ખબર નથી. મને એ ક્યાં ખબર હતી? મને હમણાં જ ખબર પડી આ બધી એટલે કે આપણા ઘરમાં તો કેટલી લાંબી લપ ચાલે છે. વાહ, પપ્પા ને મમ્મી ઝઘડો કર્યો તો જમીન માટે. જમીન માટે? એટલે હું કઈ સમજો નહીં. અરે એમાં એવું થયું કે આદિત્યભાઈએ જમીનમાંથી ભાગ માંગ્યો હશે એટલે મમ્મી પપ્પાએ એવું કીધું કે તું ભણેલો ગણેલો છે, તારે આટલો બધો પગાર આવે છે અને તું કેપેબલ છે ને એટલે જમીન છે ને એ બધી અશોકના નામે કરવામાં આવશે. ગામડાનું ઘર અને જમીન એ બધું તમારા નામે કરવાની વાત કરે છે મમ્મી પપ્પા. પણ આ તો ખોટું કહેવાય ને. હે, હા, જે ભાગમાં જેટલું આવતું હોય એટલું ઓલું કરાય. આ આદિ છે હે, એણે મહેનત તો ઘણી કરી જ છે ને. તો વાત સાચી છે, પણ મમ્મી પપ્પાએ જો કાંઈ ફેસલો કર્યો હોય તો આમ તો એ જાણી જોઈને જ કરતા હોય ને. એવું તો નથી કે એ કાંઈ ખબર ખત વગરના કરી નાખે. અને એ લોકોને તમારા પર ભરોસો છે. એમને ખબર છે કે તમને ખેતી કરતા આવડે છે, સાથે સાથે હું પણ તમારી મદદ કરું એમ છું. ત્યારે આદિત્યભાઈ અને હેતલ છે એ પહેલેથી શહેરમાં રહ્યા છે અને ખેતી ન કરી શકતા હોય તોય આવું બનતું હોય. હા, પણ છતાં પણ આ વાતથી આદિને તો દુઃખ લાગે કે નહીં? હા, તે કીધું એમ કે ઝઘડો છો તો હવે આ વાત મગજમાં એ રાખશે ને તો પછી વધારે ઝઘડો થાય. હે, એટલે વાત છે. તું છે ને, તું ચિંતા નહીં કરતી. હું પપ્પાને સમજાવી તમ તારે. હા, સાચી વાત છે તમારી, પણ જો સરખી રીતે એકવાર વાત કરી જુઓ. એવું ન થાય કે આપણે લાલચું હોય એવું દેખાય. આપણને શું લાલચ છે? બંને ભાઈનો સરખો ભાગ પડે તો આપણે તો એમાંય રાજી જ છીએ ને. હા, આપણે એમાં રાજેશ સવીને. અને બીજું એ કે ખોટું છે ને ખોટું કોઈ દી કાંઈ ન કરાય, એમાં કોઈનું સારું ન થાય. તમને ખબર છે આ આદિત્યભાઈ પર તો લોન પણ ચાલે છે. હેતલ એવું પણ કહેતી હતી કે બહુ બધા હપ્તા ભરવા પડે છે એટલે તો એ ઘરમાં પગારે નથી આપતા. લોન હાલે છે? તો મને પણ આજે જ ખબર પડી. એટલે પણ આ વાતની તો મને નથી જાણ. તો એને ઘરે તો વાત કરાય કે નહીં? એમાં તો હેરાન થઈ જાવી પછી. હે, બધાને ખબર હોય નહીં સારું તો આનો કાંઈક રસ્તો નીકળે. હવે સર આપણા ભાગમાં કદાચ કાંઈ ન આવે ને તો કાંઈ ને આ બધું લોન કેટલા લીધી હોય ને કેટલાની નહીં કોને ખબર. હે, હું એ જ વિચારું છું. હું એ જ કહું છું કે એવું હોય ને તો તમે મમ્મી પપ્પાને સમજાવો કે જમીનના અડધા ભાગ કરી નાખે ને તો આદિત્યભાઈનું દેણું પણ ભરાઈ જાય અને એમને દુઃખ પણ ના લાગે. સાચી વાત છે તારી. હા, આ લેણું તો ભરવું જ પડશે ને. હે, કારણ કે આ લોનમાં કેવું થાય ખબર? એ લોન પૂરી થાય ને પછી આપણને બીજી લોન લેવાનું મન થાય. ઉછીના કરીને એ લોન ભરી અને પછી બીજી મોટી લોન લે પછી છે ને એમાં લેણામાં છે ને આખી જિંદગી નીકળી જાય. આવું તો નોશ કરાય ને. એટલે હું છે ને પપ્પાને કહી કે તમે છે ને આ લોન છે ને એ પહેલાં ભરી દો પછી કાંઈ વધે કે ન વધે. હા, અને ભાગમાં હોય એટલું આવે ને કદાચ ન આવે ને તોય આપણે મહેનત કરીશું. બીજું હું. હા, હું પણ એવું જ વિચારું છું. થશે કંઈક. ભગવાન બધું જ જોવે છે. ક્યાંક ને ક્યાંક તો રસ્તો કરી જ નાખવાનો ને. હા, અને આનો રસ્તો તો કરવો જ પડશે ને, કારણ કે આ વાત આપણા પરિવારની છે. હે, અને પરિવારમાં તો કેવું થાય કે બધાય જોડે હોય ને તો જ આમ પરિવાર જેવું લાગે. બાકી આપણે અલગ થઈ જાવી ને આદિ નહીં અલગ થઈ જાય તો કાંઈ થાય? વાત જ એ છે. એટલે મારે તને એક બીજી વાત કરવી છે કે હું બહુ કિસ્મતવાળો છું કે મને તારા જેવી ઘરવાળી મળી છે. અશોક, બધા સમજીને ચાલીએ ને તો જ પરિવારનું ગાડું ચાલે. બાકી એક આમ ને એક આમ જાય તો કેવી રીતે ભેગું કરીશું? એટલે ટેન્શન ના કરો. તમે છે ને એકવાર મમ્મી પપ્પા સાથે વાત કરી લો.
અને કહી દો કે અડધો જ ભાગ જોઈએ છે અમારે, પૂરો ભાગ અમારે નથી જોઈતો. હાસી જ વાત છે ને. અને કદાચ અડધામાંથી નહીં થોડુંક ઓછું આવે ને તોય હાલ છે, હું તો એમ કહી. પણ પહેલા છે ને આ વાતની સફાઈ કરી નાખો. હા, લોન વાળી વાત છે ને, એ લોનના પૈસા છે ને ઈ ભરી દો. હા, એટલે કાંઈ ચિંતા નહીં કરતી. પપ્પા હારે ને મમ્મી હારે વાત કરી. આદિ બેટા, તારી પાસે 2 મિનિટનો સમય હોય ને તો મારે તારી સાથે વાત કરવી છે. બોલો. દીકરા, હું જાણું છું કે તમારા બંને ભાઈ વચ્ચે અનબન થઈ ગઈ છે, અને એ પણ તારા પપ્પાના ફેસલાના લીધે. પણ તું સમજી શકે છે ને, દીકરા તરીકે એટલી ફરજમાં આવે છે કે બાપને સમજવું. અત્યાર સુધી સમજ્યા જ છે ને. અને આપણે કેવી રીતના ઘરમાં રહીએ છીએ તમે નહીં જાણતા હો. મેં કોઈ દિવસ પૂછ્યું છે કે મારા ભાગમાંથી આટલો બધો ખર્ચો હું શું કામ કરું, ઘર માટે હું આટલા બધા રૂપિયા શું કામ વાપરું? પણ આદિ, તને ખબર જ છે ને કે તારા મોટા ભાઈ આ ઘર માટે કેટલો ભોગ આપ્યો છે, તો તારે એટલું તો સમજવું જોઈએ ને કે પપ્પાએ જે નિર્ણય લીધો છે એ બરાબર જ લીધો. સાઈન કરી દે ને. આ ખોટું કહેવાય. મા તરીકે તમારી પાસે આવા શબ્દો નીકળવા જ ના જોઈએ. બાપ તરીકે કદાચ એ ફરી શકે, પણ મા તો ન જ ફરે. મા માટે બંને દીકરા સરખા જ હોય અને સરખા જ રહે. આદિ, હું જાણું છું એણે કર્યું છે તો હું ક્યાં ના પાડું છું? બોલો, શું કરવું પડશે મારા ઘર માટે જેથી મારું પણ ઘરમાં નામ બને? મજૂરી કરવા લાગુ? હા, આખો દિવસ હું ઓફિસનું કામ પતાવીને આવીને પછી તમે કહેતા હોય તો ઘરના કામ કરવા લાગુ? આદિ, એવું શું કરવાથી સાબિત થશે કે ભાઈએ બહુ મોટું આ ઘર માટે કરી નાખ્યું છે ને મેં કાંઈ નથી કર્યું? આદિ, એવું નથી. તું એટલો સક્ષમ બની ગયો છે કે તું આપણી જે બાપ દાદાની પ્રોપર્ટી છે ને એની કરતાં પણ વધુ ખરીદી શકે છે. તો પછી શું કામ આ વાતનો વિરોધ કરે છે? વિરોધ એ વાતનો છે કે જે મારા ભાગમાં આવતું હોય એ આપવું જ પડે. હું કદાચ આ નિર્ણય લઉં તો વાત અલગ છે. પપ્પા આ નિર્ણય લઈને મારે માનવાનો એ વસ્તુ વ્યાજબી નથી અને યોગ્ય પણ ન કહેવાય. જાણું છું, તને પણ સમજી શકું છું, અને તારા પપ્પાને અને અશોકને બધાને. પણ હું તો એવું ઈચ્છું છું કે ઘરમાં શાંતિ દોડાય નહીં, અશાંતિ ફેલાય નહીં. આ તો એવું થયું. હા, ધીરુભાઈ જીવતા હોત ને તો મુકેશને ને અનિલને બંનેને સરખો ભાગ જ પાડ્યો હતો ને. બંનેને પ્રોપર્ટી સરખી જ આપી. અનિલે કાંઈ વધવા ન દીધું એટલે કાંઈ વધ્યું નહીં, અને મુકેશ પાસે એટલું બધું વધી ગયું કે વાત જવા દે. હવે જો પાછા ધીરુભાઈ જીવતા હોત ને એવું કહે કે મુકેશ હજી એક કામ કર, આપણે ફરીથી તારા ભાગમાંથી છે ને એમાંથી ને ભાગ પાડી નાખીએ, કારણ કે એની પાસે બચારા પાસે કંઈ નથી. તો કેવું લાગે? પણ આદિ, દીકરા, તને ન ખબર હોય તો કહી દઉં, અનિલ અને મુકેશમાં કોઈ એકબીજા માટે ભોગ નહોતો આપ્યો, અને આપણા ઘરમાં તારા ભણવા માટે અશોકે ભોગ આપેલો છે. તો હું પણ તમને કહી દઉં કે બધું બાપ દાદાએ કમાયેલું હતું અને એનું છે, જેમાં તમારો પણ થોડો કિસ્સો છે, જેમાં તમારા ભાઈ એટલે કે મારા ભાઈનો એમનો પણ થોડો હિસ્સો છે, બધાનો થોડો થોડો હિસ્સો છે. એમાંથી એક નિર્ણય એવો ન લેવો જોઈએ કે ના ના બધું આને જ આપી દેવું છે, કારણ કે એની પાસે કંઈ નથી. એટલે ઊભો કરવા માટે માણસને પૈસાથી મદદ કરો, ધંધાથી મદદ કરો એ વાત અલગ છે. તમે મદદ ગમે તે રીતે કરી શકો, પણ કઈ આ દાન પૂન કરીને મદદ કરો એ વસ્તુ હું નથી માનતો. જો, મારે આ તારી વકીલાત નથી સાંભળવી. મેં નિર્ણય કરી લીધો છે, અને આમ જો એ માટે હું તને કહું છું કે આ વકીલની જે આપણે ઓફિસ છે ને મહેશભાઈ, એની પાસે મેં કાગળિયા બનાવવા આપી દીધા છે. તું સાઈન ત્યાં કરી દેજે અને કાગળિયા લેતો આવજે. વાંચ્યા વગર હું કોઈ વસ્તુમાં સાઈન નહીં કરું, પહેલા કહી દઉં છું. પછી નાટક કરો છો એવું નહીં કહેતા મને કે હું નાટક કરું છું. જો, મારો નિર્ણય અટલ છે, અને તને ખબર છે કે તારા બાપનો નિર્ણય એકવાર કરે ને પછી ફરતો નથી. તો નો ભરે તો કાંઈ વાંધો નહીં. મેં પણ તમને જે શબ્દો કીધા હતા ને એ બરાબર જ હતા. આજે મને એવું લાગે છે, અને હુંય તે એમાંથી પાછી હટ નહીં કરું. તને ન ખબર હોય તો કહી દો, બધું મેં અશોકના નામે કરી દીધું છે, તારે ફક્ત સાઈન જ કરવાની છે. હું કેસ કરીશ, કાયદેસર રીતે કેસ કરીશ કે મારી સાથે વારોતારો કરવામાં આવ્યો છે. આદિ, મારી મિલકત છે, મારા બાપની મિલકત છે, હું એનો માલિક છું. હું ગમે એને આપી શકું. કેમ એમાં આપી શકો? શું કેમ? કામ? એવો કયો નિયમ છે? અને હું તો બધે કુટુંબ સમાજમાં બધાને ભેગા કરીને કહીશ, બધા પાસે રોદડા રોઈશ, તમને બદનામ કરીને રહીશ. બદનામ તારી- કરવા માટે જે કરવું પડશે એ કરીને રહીશ. તારી ટીકા થાય એમાં, તારી મારી ટીકા ટીકા થાય. નહીં થાય. અને હજી તો મને કામ ચિંતો છે, હું વકીલની ઓફિસે જાઉં. હા, વાહ વાહ વાહ. હા, તો એવું જ થયું કે આપણે કહેવાનું કે આવો મારું ગળું કાપો. એને ખબર જ છે કે ગળું કપાવવાનું છે, છતાંય તે મને જ મોકલશે કે તું કપાવ, તારો ભાઈ નહીં કપાવે. મોકલો એને.
અરે એ તો એને ખબર જ છે તને ભણાવવા માટે, તને હોશિયાર બનાવવા માટે. એ નથી ભણ્યો, હવે એ ભોળો છે એટલે એને કઈ ખબર ન હોય, એટલે એ બિચારાને એને કઈ અકલ ખબર અકલ એ એના તમારી ભૂલ છે. અકલ કરોમાં તમારે એને ભણાવવાની જરૂર હતી, તમારામાં ખામી હતી, તમારે પૈસાની જરૂર હતી, તમારે આ ઘર માટે કરવું હતું અને એટલા માટે તમે તમારા મોટા દીકરાને ન ભણાવ્યો. એટલે તું મને મારી ફરજિયાત હા તો અપાવે જ ને. મને ફરજિયાત અપાવે છે એમ? અપાવું છું કારણ કે તમે નથી નિભાવી તમારી અરે ફરજ. હું નથી કર્યું તારા માટે, મેં અશોકે હું નથી કર્યું. અને હવે તું હોશિયાર થઈ ગયો અને બાપને શીખવાડે છે ફરજ હું કહેવાય, તમારે હું મારા માટે કરવાનું હોય એ મને શીખવાડે છે તું. હું કોઈ સહી નહીં કરું, તમને કહી દઉં છું, સમજી લેજો. અને આ ક્યારેય નહીં બને, મારા ભાગનું હું લઈને રહીશ, સાંભળી લેજો. આમાં લવારેનું અને સુરત ગળાપસી બદે દે હું મને કહે છે બધું. લે મીરા ભાભી, મીરા ભાભી, શું થયું? હા જુઓ, તમારા રૂમમાંથી મળી બ્લેક ડોગ. ડોગ, દારૂની બોટલ છે. તમે ઘાવું કરવા કરી દીધું. મને તો લાગ્યું કે પરફ્યુમ હશે. આને પરફ્યુમ કહેવાય ભાભી. જુઓ, મારાથી દૂર રાખ. છી, તને ક્યાંથી પડ્યા? આ તમારા રૂમમાં હું કચરા પોતા કરવા ગઈ હતી, ત્યાંથી અચાનક છે ને હા નીચે કંઈક અવાજ આવ્યો એટલે મેં જોયું, મેં કીધું આ બોટલ શેની છે, પણ મેં જોયું ને તો ખબર પડી કે દારૂની બોટલ છે. મમ્મી, ભાભી તમારા રૂમમાં ક્યાંથી આવી આ બોટલ? મને શું ખબર, હું થોડી દારૂ પીઉં છું કઈ? હાય હાય, શું? તમે દારૂ નથી પીતા? બિલકુલ નહીં. તમારા રૂમમાંથી મળી હા તો એટલે પાક્કું આ બોટલ કોની છે મને ખબર પડી ગઈ. કોની? કહી દો. હા તો કહી દે ને કોની છે. અશોકભાઈ, અશોકભાઈ ખોટા રવાડે ચડી ગયા છે. અશોકભાઈ દારૂ પીવે છે. હાય શું હાય, બોલે છે તું આ? હા શું બોલું છું? એવું ક્યારેય ન બની શકે. અશોક થોડી દારૂ પીવાનું. આજ સુધી બિચારાએ ક્યારે દારૂ જોયો નથી. તો પછી આ બોટલ તમારા રૂમમાંથી આવે ક્યાં? ઈ મન કયો, બોટલને તો પગ નહીં આવી ગયા હોય ને કે હાલતા હાલતા તમારા રૂમમાં ગળી ગઈ? ના ના હેતલ, મને વિશ્વાસ નથી આવતો. આ અશોક ક્યારે આવું ન કરી શકે. હંતાઈ હંતાઈને પીતા હોય તો તમને શું ખબર? પણ રૂમમાં કેવી રીતે સંતાઈને પી શકે? હું તે સાથે ન હોય. હું તો ખોટી નથી ને ભાભી, તમારી સામે જ છે, બોટલ એ સામે છે. હું ખોટું બોલતી હોય તોય તમને એમ થાય કે હું ખોટું બોલું છું. બ્લેન્ડેડ સ્કોચ. શેનો દેખાડો છે મેં કાંઈ નહીં મમ્મીજી, કાંઈ જ નહીં. એ ગરોળી નીકળીને એટલે હેતલ ડરી બહુ ગઈ. મોટી ગરોડી મમ્મી. દેરાણી જેઠાણી અને શું રજક ચાલે છે હું સાંભળતી હતી. હા એ જ ગરોળી અચાનક નીકળી અને એકદમ કાળા કલરની હતી. હા. બ્લેક. બ્લેક ગરોળી હતી, બ્લેક. મને એ સમજણ નથી પડતી કે દેરાણી જેઠાણી આટલી સરસ રીતે વાત કરે છે અને ઘરમાં આવો ખોટો માહોલ ચાલી રહ્યો છે. કાંઈક તો દાળમાં કાળું છે જ. શું થયું છે સાચું કહેશો? કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. કંઈક વસ્તુ રૂમમાંથી બહાર નીકળીને અને મારા તો આને હાથમાં કંઈક ક્યાં મારા હાથ હાથે છે? ખાલી છે. બીજા હાથમાં શું છુપાવે છે? ખાલી જ છે હાથ. કાંઈ જ નથી થયું મમ્મીજી. શું થવાનું હતું? શું છે આ? મમ્મીજી કંઈ થવાનું નહોતું. આ રૂમમાંથી છે ને દારૂની બાટલી મળી છે. તો જુઓ, મમ્મીજી આજ નહીં તો કાલ ભાભી મમ્મીને ખબર પડવાની જ છે. બરાબર, હંતાડવાની કઈ જરૂર જ નથી આમાં. જો મમ્મીજી આ તારો અશોકભાઈ રૂમમાંથી મળી. હું કચરા પોતા કરવા ગઈ હતી ને તે ન્યા. એટલે અશોક મને નથી ખબર મમ્મીજી, કસમથી મને કાંઈ નથી ખબર. તો પછી આ દારૂની બોટલ કેવી રીતે છુપાવતી હતી તું? હું એ જ કહું છું મમ્મી કે મેં નથી છુપાવ્યું મમ્મીજી, મને તો કાંઈ ખબર પણ નથી. તો હેતલ લઈને આવીને એણે મને કીધું કે હા, પણ રૂમ તો તમારો છે ને, તમે નથી પીતા પણ અશોકભાઈ કદાચ પીતા હોય તો? મમ્મી હેતલ આવી રીતના દેખાડો કરીને ગામને ખબર નથી પાડવાની કે ઘરમાં શું થઈ રહ્યું છે. થોડીક તો સમજદારી વાપરો. સાચું કહું ને તો અશોકભાઈ કાલ પમદી કોઈક છોકરી હારે વાત કરતા હતા ફોનમાં. હેતલ હા, મેં સાંભળ્યું, મારા સગા કાને સાંભળ્યું મેં. તું ત્યારે કેવું જોઈએ ને. મને એમ હતું કે હશે કોક, પણ આજે આ બાટલી જોઈ ગઈ ને એટલે થયું કે હવે મારે કેવું જ પડશે. ના ના મારો અશોક આવું ન કરી શકે. કોઈકની કાંઈક તો સાજિશ છે જ. પણ મમ્મી આવું ન કરીએ કે હું સમજી, પણ છોકરી હારે જે રીતે વાત કરતા હતા ને કે જાણે વર્ષોથી ઓળખતા હોય અને બેન લફરું હોય ને એવી રીતે વાત કરતા હેતલ હતા. શું વાત કરશે મારા દીકરા વિશે તું? સાચી જ વાત કરું છું મમ્મી. મમ્મીજી તમને વિશ્વાસ નથી ને મારા ઉપર?
જો હેતલ કહે છે એ વાતો સાચી હશે તો હું અશોક સાથે નહીં રહું, કારણ કે એમણે દગો કર્યો છે મારી સાથે. એ મીરા દારૂ પીવે છે, કોઈ સાથે વાતો કરે છે અને મને કાંઈ ખબર પણ નથી. મીરા, મારો દીકરો એવું ન હોઈ શકે. કોઈ એના પર ખોટો આરોપ નાખ્યો છે, કોઈનું ષડયંત્ર છે આવું. કોણ ષડયંત્ર કરે આપણા ઘરમાં? શું જરૂર છે કોઈને એવું કરવાની? બરાબર છે, બધા ઘરના વ્યક્તિઓ જ ઘરમાં રહે છે અને આવી રીતે માન્યું કે અશોકભાઈ દારૂ પીતા હોય તો ઘરે કઈ બાટલા થોડા લવાય. આ તો સારું થયું કે મારા હાથમાં આવ્યો, કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં આવ્યો હોત તો કેવું ખરાબ લાગે. કઈ વાંધો નહીં, એમને મારા કરતાં વધારે દારૂ જ વાલો હોય ને તો મારે આ ઘરમાં ન રહેવું પેલી જોઈએ. છોકરી કદાચ વાલી હશે તો? હેતલ, તું મારા દીકરા પર આવી રીતના ચારિત્ર્યના આરોપ ન લગાડી શકે. મારો દીકરો એવું છે જ નહીં. અને તું પણ આની વાત વાત કરી લઈશું. હું એમને પૂછી લઈશ કે આ બધું શું ચાલે છે. અરે હા તે કાંઈ વાંધો નહીં, હું કાલ જવો, કાલ છે ને આવી જાય. હા એ ભલે. હા હા હા. અરે શું છું? આ કોણ છે? કેમ? હા ત્યાં ઓલા બેન રહ્યા એ છે અમારા ઓફિસે, ઓલા બેન છે ને એ. આ એને તો તે હવે તું મળેલી છો ને આપણે, પણ તું આવું બધું હું કામ પૂછતો? ચેક કરું છું ફોન, ડિલીટ કરી નાખ્યું છે બધું. અરે મીરા, તું આવી વાત કેમ કરશો? બરાબર જ વાત કરું છું. અશોક, આ ઉંમરે તમે આ ધંધા કરશો ને એ ખબર નહોતી. મેં વાત સાંભળી હતી કે માણસની બુદ્ધિ 50 વર્ષે પણ બેર મારી શકે, પણ આ તો મેં તમને જોઈ પણ લીધા. પણ દાખલો મળી ગયો મને તો મેં કે સાચી વાત છે, માણસ ગમે તે કરી શકે. મેં શું કર્યું એ મને કહેતો ખરી? શું કર્યું એમ? હા, શું નથી કર્યું એ પૂછો ને, એટલે કહું તમને. હું આમાં તને ખબર છે ને લોકઈ નથી રાખતો, તું તું એ વાત તો કર તું. વધારે ભોળા બનવાની કોશિશ ના કરો. લોક ન રાખતા હોય એનો અર્થ એવો જરાય ન થાય કે તમે કઈ ખોટું ન કરી શકો. શું મીરા, વધારે જે ખોટા કામ કરતા હોય ને એ લોકો જ લોક ન રાખતા હોય એવું બની શકે. એ તારી વાત હાચી, પણ મારા ફોનમાં એવું કાંઈ નથી. શું છે એ વાત મને કહે ને. શું કહું? શું સાંભળવું છે તમારે? જી મારો વાક હોય તો દારૂની બોટલ છે. વાહ, તમને તો તરત જ ખબર પડી ગઈ કે દારૂની બોટલ છે. એટલે અને મેં જોઈ ત્યારે મને તો એવું લાગ્યું હતું કે બ્લેક કલરનું પરફ્યુમની બોટલ છે. તો ક્યાંથી આવી? મને શું ખબર કેમ ક્યાંથી આવી? આપણા રૂમમાંથી નીકળી. આ આપણા રૂમ, તું જો રમત કરતી હોય તો બંધ થઈ જા. આપણા રૂમમાં થોડી આ બોટલ હોય. આપણા રૂમમાં બેડ નીચેથી આ બોટલ નીકળી છે. સાવેણીમાં કચરો વાળતા આડી આવી હતી હેતલને. તો મને એમ કહો કે ક્યારથી પીવો છો દારૂ? મેં કોઈ દી દારૂ હાથે નથી અડાડ્યો. અચ્છા, હા, એમનેમ થયું આ બધું? પણ તું કેમ સમજતી નથી? આ મને ખબર નથી કે આ તો હું પીતી હોઈશ, કારણ કે આપણા રૂમમાં પતિ પત્ની સિવાય તો કોઈ આવતું નથી. કાં તમે પીતા હોય ને કાં હું પીતી હોય. તો જો હવે તમે ન પીતા હોય તો એનો મતલબ તો એવો થયો ને કે હું દારૂ પીઉં છું. તો ઠીક છે, મેં માની લીધું કે હું દારૂ પીઉં છું. મીરા, તું સમજતી કેમ નથી? મને આ બાબતની કઈ ખબર જ નથી. રહેવા દો અશોક, પુરુષોને હું બરાબર ઓળખું છું. ખોટું બોલવાની એક લિમિટ હોય. દારૂ પીધેલા હોય ને તોય સોગન ખાઈ લે કે ના ના મેં તો દારૂ પીધો જ નથી. ચાલવાની તેવડ ન હોય ને તોય ખોટું બોલતા. પણ અત્યાર સુધીમાં તારી સામે કોઈ દી દારૂ પીને આવ્યો? નહીં, તો પછી એટલે જ તો વાંધો છે કે અત્યાર સુધી મને ખબર જ નહોતી કે મારો પતિ શું કરે છે. આ તો હવે આટલા વર્ષે મને ખબર પડી કે તમને દારૂ પીવાની આદત છે. ના ના, હું દારૂ નથી પીતો. તું મારી ઉપર વિશ્વાસ કર. એ છોકરી કોણ છે? કઈ છોકરીની વાત કરશો? જેની સાથે તમે રોજ વાતો કરો છો, જેને ફોન કરો છો, જેની સાથે લગ્નના વાયદા કરો છો? લગ્નના વાયદા? ના ના, એવી કોઈ છોકરી હારે હું એવી વાત જ નથી કરતો. આ તો ના ના, ક્યારેક કરવા હોય તો કરી લો, મને કોઈ વાંધો નથી. મને તો મારા મા બાપાએ લગ્ન કરાવે ને એટલે હું આ ઘરમાં રહું છું. બાકી મને કોઈ શોખ નથી. કોઈ શોખ નથી એટલે શું હું ખોટું નથી બોલતો? તું મારી ઉપર વિશ્વાસ કર. અને વિશ્વાસ? તને આટલું જોયા પછી, આટલું સાંભળ્યા પછી, આટલું જાણ્યા પછી વિશ્વાસ કરું? તમે મને આવું કહો છો? તમે જોયું હોત આ બધું તો? તમને કદાચ દારૂની બોતલ મળી હોત ને ખબર પડી હોત કે મારી પત્ની દારૂ પીવે છે તો તમે શું કરો? મીરા, તું મારી ઉપર વિશ્વાસ કર. હું દારૂ નથી પીતો ને
કોઈ છોકરી હારે વાતે નથી કરતો એ. 100 વાતની એક વાત છે અશોક. જ્યાં સુધી મને ભરોસો નહીં આવે ને, ત્યાં સુધી હું આ ઘરમાં રહેવા માંગતી નથી. તમારે મને પ્રૂફ કરાવવું પડશે કે તમે સાચા છો. પ્રૂફ તો તું કે આપણા રૂમમાંથી ના આવી છે બરોબર બાટલી, હવે એ પ્રૂફ તો મારે કેમ કરવું? મને અને- શું ખબર? અને છોકરીનું પ્રૂફ આમાં હશે ને, મેં કદાચ ફોન કર્યો હશે તો જોઈ લે. ડિલીટ થાય બધું. ફોનમાં ડિલીટ થાય જ છે બધું, એટલે એ વાત તો રહેવા જ દો. પણ મેં કોઈ હારે વાત જ નથી કરી, તું કેમ સમજતી નથી? મીરા, તું મારી ઉપર ભરોસો કર. અરે કોઈ દિવસ મારી જીવનમાં હું ખોટું નથી બોલ્યો, તું કેમ આવું કરશો? મેં કીધું ને અશોક, મને થોડો સમય જોઈએ છે. હું થોડા દિવસ મારા પપ્પાના ઘરે જવા માંગુ છું, અને મમ્મીજીએ પણ કહ્યું છે કે થોડા દિવસ જતી રહે એટલે આ બધું શાંત પડી જાય. પણ તો તારે ત્યાં જવાની શું જરૂર છે? મને ખબર છે કે આપણી રૂમમાંથી નીકળ્યું એટલે તું જવાની વાત કરશો, પણ મને આ બાબતે કાંઈ નથી ખબર, તું જાતી નહીં. હીરા, આપણે પછી વાત કરીએ. જાવ અહીંયાથી. આવી બધી પરિસ્થિતિ થઈ છે, સમજાતું નથી કે શું કરીશું આપણે. મેં તો ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે આવું અશોક દારૂ પીતો થઈ જશે. અને હેતલ તો પાછી ઘરમાં જોર જોરમાંથી બોલતી હતી. જો તમે હોત ને તો મને એમ લાગે છે કે તમે આદિને પણ બોલાવી લીધો હોત. મેં અશોકને આવો ધાર્યો જ નહોતો. અરે મારે એમ કે અભણ છે, બિચારો ભોળો છે, અને એની માટે તો મેં આદિત્યને કેટલું કીધું. મેં ફાવે એમ આદિત્યને હું બોલવા મળ્યો હતો કે તું કેવો છો, મતલબી છો, સ્વાર્થી છો, તને તારા ભાઈની જરીકે ચિંતા નથી એમ. હવે જે ભાઈ દારૂડિયો હોય, જુગારી હોય, એની માટે મને હજી અફસોસ થાય છે. એની માટે હું આદિત્યારે બાજો કહું છું કે અશોક આવું ન જ કરી શકે. હજી પણ મને વિશ્વાસ નથી આવતો. મીરાને પણ સમજાવવાની કોશિશ કરી. મીરાને હવે આટલી નાની વાતમાં જતું તો ન જ રહેવાય ને. એને પારખવાનો હતો અશોકને કે ખરેખર દારૂ પીવે છે કે નહીં. કેમ તું હવે એમ કહેશો કે હવે આને કાળો કલર ન કહેવો તો આને કાળો શું કહેવું? હજી સામે છે, સામે દેખાય છે કે નહીં આ વસ્તુ આવી જ છે, તો એમાં હજી તું એમ કહેશો કે એવું ન કરીએ કે એમ? તને છે ને આ બધું તારો માનો પ્રેમ બોલે છે, અને આમાં મીરાનો કંઈ વાંક નથી. કઈ એવી પત્ની હોય કે જેનો પતિ દારૂ પીતો હોય, ફાવે એવા ધંધા કરતો હોય, છતાંય એના સહારો આપીને એને ઘરમાં પડી રહે એમ? પણ એમ નહીં, પણ આટલા વખતથી આવી કોઈ ઘટના બની જ નથી. તો હેતલે એવું પણ કીધું કે કોઈ છોકરીના લફરામાં છે. એ અશોકને કોઈ છોકરીઓ સાથે વાત કરતી સાંભળી ગઈ. હવે તો એના જેટલા ભોપાળા ન ખુલે ને એટલા ઓછા છે. એ આપણને ખબર હતી જો એ દારૂ પીવે છતાં ન પકડાઈ ગયો. પકડાવાનું ચાર જ ખબર પડે. એટલે ચોર હોય ને એ ચોરી કરે ને ત્યારે લગી કોઈ ન ખબર પડે, પણ પકડાય ને પછી જ ખબર પડે. એવી જ રીતે આના કેટલા ધંધા આવા હોય શું ખબર. અને તું કેમ કહેશું પરાઈ છોકરી યારે નજર બગાડતો, એટલે હું નજર નહીં બધું કરતો હશે. આવો ધાર્યો જ નહોતો આસપાને. અરે પણ આવી વાત જો આદિને કહી દીધી હશે ને, હવે એ તો એવું જ કહેતો હશે ને કે હું કહેતો હતી બરાબર હતું. હાથી બરાબર જ છે આદિની વાત. મને તો અત્યાર સુધી બાપ દીકરો તમે બંને આ પ્રોપર્ટી માટે કેવી માથાકૂટ કરતા હતા અને કેવો ઝઘડો કર્યો, અને આ વાતની ખબર પડશે તો શું થશે પાછું? અરે અત્યારે લગી આપણને આને ભોપળાની ખબર નહોતી ને અસકાની કે એ દારૂ પીતો છે ને આવા ભવાડા કરતો છે. એટલે હું એની તરફેણમાં બોલતો હતો. પણ હવે તો એને ખબર પડી ગઈ છે કે હા અશોક તો દારૂડિયો છે. અને મીરા, આમાં મને ચિંતા મીરાની થાય છે. એને તો શું વાગશે? હાલો આપણે તો એના મા બાપ બુડાણા છે, એટલે આપણે તો ભોગવવું જ પડે બધું. આપણે એને છોકરાને જન્મ આપ્યો છે એટલે આપણે તો આ બધું જોવાનું સહન કરવાનું છે. પણ મીરા તો અશોકના વિશ્વાસે જ આ ઘરમાં આવી છે ને. અરે પણ તમને તમારા દીકરાની ચિંતા નથી થતી? તમને કાલની આવેલી વહુની ચિંતા થાય છે. તમે એવું કેમ નથી વિચારતા કે મીરા આવી રીતના ન જઈ શકે? મને ચિંતા તું કહેશો ને કે હું આ ચિંતા ન કરું એમ, મારા દીકરાની ચિંતા ન કરું એમ કહેશો ને તું, એ આવું ન કરે એમ કહેશો ને. પણ મને હવે એમ થાય છે કે અસ્કાને છે ને હું આ ઘરમાંથી કાઢી મૂકું ને મારે એનું આ થોબડું જોવું નહીં ને એટલે મને ચિંતા જ નહીં થાય. જો એનું થોબડું જોઈ ને એટલે તરત જ મને મીરાની ચિંતા થાય. એટલે તમે આવી વાતમાં અશોકને ઘરની બહાર કાઢી મૂકશો? કાઢી જ મૂકવો ને. એણે મારા વિશ્વાસનો ભંગ કર્યો છે.
કેટલો મેં વિશ્વાસ કર્યો હતો એની ઉપર કે તમને નહીં, શું લાગે છે કે અશોકને ઘરની બહાર કાઢી મૂકશો તો એ સુધરી જશે? ઉલટાનો વધારે બગડી જશે અને વધારે દારૂ પીતો થઈ જશે તો? જો નાનો છોકરો હોય ને, નાનું બાળક, એને પોતાની સમજ ન હોય, પોતાની બુદ્ધિ ન હોય, હાલો એટલે આપણે એને ટપારવો પડે, એને વાળવો પડે, અને એ જે કંઈક કરતો હોય ને એને આપણે મનાવવો પડે કે આ ન કરાય. પણ અશોક, એને તો પોતાની બુદ્ધિ છે ને, લગ્ન કર્યા છે, પોતે તો સમજદાર છે ને, તો એ ભલે ને બહાર રખડે અને ભલે એને જે ફાવે એ કરે. એની બુદ્ધિ છે, તો એની હોશિયારી છે ને એની સમજણ છે, એની જિંદગીનું જે કરવું એ કરે. અત્યાર સુધી તમે અશોકને બધી રીતે મદદ કરી છે અને તમે આ વાતને લઈને મદદ નહીં કરો? તમે એને સમજાવો તો ખરી, તમે એના બાપ છો. આવી રીતના આવો નિર્ણય લેવાથી કાંઈ તમે સમાધાન નહીં થઈ જાય ઘરમાં? પહેલી ભૂલ તો એની એ છે કે એણે મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. કેવો સમજતો હતો અને કેવો એ નીકળ્યો, બસ. એટલે હવે એમાં કોઈ બાંધછોડ થાય જ નહીં, એને ઘરમાંથી કાઢી જ મૂકવો છે હવે. પણ મને આ વાત મગજમાં બેસતી જ નથી. જો અશોકને આ પીવાના રવાડે ચડવું જ હોત ને, તો વર્ષોથી ઘણા સમયથી આપણા ઘર માટે સંઘર્ષ કરી રહ્યો છે, તો પહેલાં જ આવું ન કરે. કારણ કે તને એવું નથી દેખાતું, કારણ કે તું એને વધારે લાડકો કરે છે ને, વધારે પ્રેમ છે તને, સમજે એ દીકરા ઉપર, એટલે તને આવું કાંઈ નહીં દેખાય. પણ હું ડાબુ અને જમણી બંનેમાં ફરક જોઉં છું. આ સફેદ છે, આ કાળું છે, બેમાં મને ખબર પડે છે કે આ સફેદ કહેવાય ને આ કાળું કહેવાય. એટલે મને તરત જ ખબર પડે કે દારૂડિયો હોય ને દારૂડિયો જ કહેવાય. એની આ સંઘના હિસાબે એ ખરાબ થઈ ગયો છે. અત્યારે લગી એણે છુપાવ્યું હતું કે મા બાપને ખબર નથી પડવા દેવી, ખબર નથી પડવા દેવી. પણ આ ભોપાળું બહાર આવ્યું ને, હવે તો એના ઘરમાં એક મિનિટે નથી રાખવા. ઓફિસે શું કામ આવ્યા છો? જો તો અમારું છે ને મગજ ખરાબ કરવા આવ્યો હોય કે મારું લોહી પીવા આવ્યો હોય ને પપ્પા, તો મહેરબાની કરીને જતા રહેજો. મારો કોઈ મૂડ નથી અત્યારે તમારી યાર મગજમારી કરવાનો. પેલા મારી વાત સાંભળીશ? બોલો. કોઈ વ્યક્તિ ઉપર આપણે પૂરો વિશ્વાસ કરતા હોઈએ કે જેની ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ, અને એ જ વ્યક્તિ આપણો ભરોસો તોડે તો કેવું દુઃખ થાય? બહુ દુઃખ થાય. હા, મને એવું જ દુઃખ થયું જ્યારે મેં તને એમ કીધું ને કે હું દેશની જમીન ને આ ખોળ દેશનું બધું અશોકના નામે કરું છું અને તું સાઈન કરી દેજે. અને તે જ્યારે ના પડી ને, બસ ત્યારે મને એટલું જ દુઃખ થયું હતું. ત્યારે મને એમ થયું કે આ આદિ મારો દીકરો મને ના પડે છે, અરે એટલું બધું એ કમાય છે અને છતાંય એને સંતોષ નથી, અને હજી એને પૈસા કમાવવાની ભેગું કરવાની લાલચ હજી મનમાંથી ગઈ નથી, અને ફાવે એમ તું મારી સામે બોલીને ગયો. ત્યારે મને બહુ દુઃખ થયું હતું. પપ્પા જુઓ, માનું છું કે મેં તમારી સાથે જે વર્તન કર્યું એ યોગ્ય ન કહેવાય, પણ તમે તે પણ ખોટા જ હતા ને. તમારો નિર્ણય ખોટો હતો અને તમારા નિર્ણય માટે થઈને મારે આવું બોલવું પડ્યું હતું. બાકી હું આવું ના બોલત. હું તને એ જ કહું છું કે ત્યારે મને જેટલું દુઃખ થયું હતું ને, એની કરતાં 10 ગણું દુઃખ અત્યારે થયું છે. કઈ વાત? આ અશોક જે ઊંધા રવાડે ચડી ગયો ને, એ વાતનું. હા એને ધાર્યો હતો ને કેવો નીકળ્યો, દારૂડિયો, જુગારી, બાર બીજે મોટું જોવા જાય છે. પપ્પા ખરેખર મને બહુ દુઃખ લાગ્યું છે કે અશોકભાઈને આવું, અને આપણા ઘરમાં તમે કહેતા હતા કે બહુ સારો માણસ છે, ભોળો છે, એને કંઈ ખબર નથી પડતી, પણ મને નથી લાગતું આ બધું જોતા કે એને ખબર ન પડતી હોય. હોશિયાર છે બહુ. એ તો આપણા બાપ દીકરા બે કરતાં હોશિયાર છે હું તો કહું. કારણ કે એને તો ખબર જ છે હું આવું ભોળા બનવાનું નાટક કરીને તો મારા પપ્પા તો મારા ભોળામાં ભોળવાઈ જ જાય, અને હું કહું ને એમ જ ગીરા કરશે. એને કંઈ કહેવું નહીં પડે, એને એ ખાતરી હતી કે મારે કાંઈ નહીં કહેવું પડે, બસ મારે આવો માસૂમ ચહેરો બનીને ઘરમાં ફરવાનું હતું. એટલે પપ્પા બધુંય મારે કાંઈ નહીં જતું ને બધું મને આપી દે, અને હું મારા એ બધા ધંધા ચાલુ રાખી લો. એ તો વાત છે,
કે એણે વિચારી લીધું હતું કે તમારા ખંભે જ બંદૂક ફોડવાની છે અને તમે એવું જ કરવાના હતા. જો આ તો સાચી હકીકત સામે ન આવી હોત ને તો કદાચ તમે મારી સાથે ઝઘડો કરીને આ બધું જ તમે એને આપી દીધું હોત. હા, તારી વાત સાચી છે. પછી તું મારી સામે બોલ્યો ને પછી તો મને મનમાં એમ જ હતું કે નહીં, હવે તો આદિને બતાવી દઉં કે આ ખોડું દેશનું અને જમીન બધું હવે અશોકના નામે જ કરી. ભલે મને કુટુંબી કે આપણા સમાજના ભલે બધા મને સમજાવે પણ મારે એના નામે જ કરવાનું હતું. પણ જો આદિ હવે મેં એક નિર્ણય લીધો છે કે અશોકની આ હરકતના હિસાબે આપણી દેશની જે જમીન છે ને ખોડું છે ને એ બધુંય તારા નામે કરી દેવું છે. અને આ મકાન છે ને એમાં એને મીરાના હિસાબે મારે ભાગ દેવો પડે, બાકી એમાં એને મારે ભાગ દેવાનો વિચાર જ નહોતો. ને પપ્પા, ખરેખર મારી ભૂલ થઈ ગઈ. મારે તમારી સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું. હું દિલથી માફી માગું તમારી. અને સાચું કહું તો મને નહોતું ગમતું, પણ સાચું કહું તો થોડીક વાર તો મને પણ એમ થયું હતું કે મિલકત માટે તેને હું કામ ઝઘડો કરવો. ના ના, તું તારી જગ્યાએ સાચો જ હતો. સમજા, ભૂલ તો જો કે મારી હતી, હું કાંઈ ન સમજાઈ ગયો. પણ કહેવાય ને જડતા હોય ને એ માણસને ભૂલ ઉપર ભૂલે જ કરાવે. હા, એટલે બસ એ ભૂલ જ હતી મારી કે હું તને ન સમજાઈ ગયો અને જેને સમજવાનો હતો ને એને ન સમજાઈ ગયો. છતાં તમારે જો અશોકભાઈને આપવું હોય તો મારી ના નથી હો, બધું આપી દો. ના ના, આ રીતના પ્રેમથી વાત કરશો ને તો મને એમ થઈ છે કે આપી દો બધું. અરે ના ના, એને હવે એક ફૂટી કોડી નથી દેવી એને. ભલે ને ઈ મારો દીકરો રહ્યો, એણે મારા વિશ્વાસમાં વિશ્વાસઘાત કર્યો છે, એટલે હવે તો એને ફૂટી કોડી નથી દેવી. બરાબર છે, તો ઠીક છે. તમે વિચારી જ લીધું હોય તો એ સાચું જ હોય અને તમે જે કરો એ બરાબર જ હોય. એમાં આગળ મારે કંઈ ન બોલવું જોઈએ અને મારે કંઈ પણ ન કહેવું જોઈએ. તમે કહો એ સાચું. તારી મોટાઈ નહીં. આ તું હજી એમ કહેશો કે નહીં તમારે એને આપવું હોય તો તમે તારે આપી દો, કારણ કે તું સમજશો બધી વાતને અને એ નથી સમજતો. એટલે હવે એને છે ને મારે દેશનું કાંઈ જમીન નથી દેવી ને ખોડું નથી દેવું. હા, મજા આવી ગઈ નહીં? અરે તું વાત જ જવા દે. પપ્પા જે રીતના ઓફિસે આવ્યા, મારી સામે જે રીતના પ્રેમથી વાત કરી અરે વાહ, અને જે મને કહ્યું, ખરેખર તમને તો વિશ્વાસ જ નહીં થયો હોય ને કે ખરેખર આ પપ્પાના મોઢામાંથી જ શબ્દો નીકળે છે. જરાય નહીં. શું કીધું? હું ઘડીક વાર પપ્પા બની જાઉં. મારું જેટલું તે દિલ નહોતું દુભાવ્યું ને એટલું દિલ દુભાણું છે. તને ખબર છે કે મેં અશોક પર કેટલો વિશ્વાસ કર્યો હતો અને એણે મારો વિશ્વાસઘાત કર્યો. આટલું જ નહીં, મારો નિર્ણય ખોટો હતો કે જમીન ઘર ખોડા બધા અશોકને આપી દેવા. સારું કર્યું કે તે વિરોધ કર્યો અને મેં તને ખોટો સમજ્યો. એક વાત કહું, મારાથી આ બધું સાંભળીને કંટ્રોલ નથી થતો, તો તમે પપ્પા સામે કંટ્રોલ કઈ રીતે? અરે મને બહુ હસવું આવતું હતું. માંડ કરીને બચાવ્યું મેં. પછી છેલ્લા શબ્દો સાંભળજે એમને. એને કહ્યું કે હા બોલો. હવે આ દેશની જમીન ઘર ખોડા બધું હું તારા નામે કરીશ. અરે વાહ, આપણો પ્લાનિંગ છે ને સક્સેસ ગયો. આપણે જે કરવું હતું ને, જો કે આવું બધું તો કરવું જ નહોતું. જો પ્રેમથી માની ગયા હોત ને તો આ નાટક આપણે કરવું જ ના પડત. હમ પણ આ લોકો પ્રેમથી આપણને આપવા નહોતા માંગતા, એટલા માટે આપણી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો. કારણ કે આ લોકો છે ને લવની લેંગ્વેજ તો સમજતા જ નથી. કેની લેંગ્વેજ? લવ, પ્રેમની પરિભાષા. જો પ્રેમથી જ આપણી ભાષા સમજી ગયા હોત તો આપણે આ બધું કરવું જ ન પડે ને. હા, પણ જે કર્યું ને બરાબર કર્યું છે. હમ ખરેખર ભાભી પણ આ ઘરમાંથી જતા રહ્યા, મોટા ભાઈ પણ ફસાઈ ગયા અને પપ્પા પણ આપણી વાતમાં આવી. અને ગામડાની બધી જ જમીન, બધું જ પ્રોપર્ટી આપણા નામ પર થઈ જશે. હા, બધું આપણું થઈ જશે. હા, આપણે પ્રેમથી આપણે કદાચ માગત તો આપવાના નહોતા અને ઝઘડાઓ કરત તો પણ આ જલ્દી પતત નહીં.
સાચી કારણ કે જમીનનો મામલો એવો છે કે આપણે બંને કદાચ ગઢા થઈ જાત ને તોય મોટા ભાઈ સામે કેસ લડતા રહે, હમ, પણ વાત પૂરી ના થાત. એ તો છે. પણ જે બન્યું ને બહુ સારું બન્યું. અશોકભાઈ દારૂડિયા બની ગયા. મોટા ભાઈ આ ઘરની અંદર બદનામ થઈ ગયા છે અને હવે એ બદનામીનો ડાઘ જેમ તેમ કોઈ મિટાવી નહીં શકે. જ્યાં સુધી મોટાભાઈ જીવશે ને ત્યાં સુધી એમની સાથે જ રહેશે કે એ દારૂડિયા છે. હા, એ દાગ તો હવે લાગી ગયો છે અને એના ઉપર કોઈ દિવસ વિશ્વાસ પણ નહીં કરે પપ્પા. અને ભાભી પણ નહીં કરે. કોઈ નહીં કરે. મેં પેલી છોકરીની વાતો પણ એવી જ કરી હતી ને, અને મેસેજ પણ બતાવ્યા જતા ને ફેક આઈડી ના. હા, તે ખતરનાક નિર્ણય લીધા હો. પણ અને તારા જે આ રમત હતી ને રમવાની, વાહ, માનવું પડે. પત્ની હોય તો આવી. હા, તો પતિ હોય તો આવા. તમે મારી હરેક વાતમાં સપોર્ટ કર્યો એટલે જ તો હું આ બધું કરી શકી. જો તમે સપોર્ટ જ ના કર્યો તો હું આ કંઈ કરવા મતલબ આ બધું કંઈ કરી જ ના શકત. હા, હવે જલ્દી પપ્પા છે ને આ બધી પ્રોપર્ટી આપણા નામ પર કરી દે એટલે બસ પછી આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. અને પછી તમારે પાર્ટી આપવી પડશે. એ તો મળી જશે, પણ પછી જો પપ્પાને એને ખબર પડે, સાચી હકીકતની જાણ થાય તો પણ બીક નહીં રહે, કારણ કે બધું આપણું હશે. અને બહુ પપ્પાને લોકો બોલશે તો આપણે પપ્પાને અને મમ્મીને ઘરની બહાર પણ કાઢી શકશું. હા, આમ પણ આ તો આપણે આ બધું બતાવ્યું એટલા માટે આપણા થયા છે, બાકી એ આપણા હતા નહીં. અને આપણે એની જરૂર નથી કઈ. શું જરૂર છે? એ મોસ્ટ ઓફલી આપણી હારે રહેતા હતા, પણ વખાણ તો અશોકભાઈ ને મીરા ભાભીના જ થતા હતા. આપણે તો ખાલી બસ એમ જ મમ્મી પપ્પા કરીને આપણું ગળું સુકાતું. મને શબ્દો યાદ છે એમના, તારા માટે આમ કર્યું તેમ કર્યું. તે કાંઈ આ ઘર માટે નથી કર્યું, આમ છે તેમ છે, બધું જ તમે જ કરતા હતા ને. બધા શબ્દો અહીંયા વાગેલા છે મને. હા એમ. અને ક્યારે એમની ઉપર દયા ખાવાનો વિચાર કર્યો છે ને તો હું તમને છે ને છોડીને મારા પિયર વહી જઈશ. દયા ખાવાની થતી જ નથી. બસ જલ્દી છે ને મમ્મી અને પપ્પા આપણે નામે બધું કરી દઈને એવું કંઈક કરવું પડશે. હમણાં તું થોડા દિવસ સારા થવાનું નાટક કરજે, જેથી કરીને એને એવું લાગે કે તું અને હું બંને બહુ ભોળા અને સારા માણસો હતા. અરે એને લાગવા જ નહીં દઉં, એવી સેવા કરીશ. એમને એમ થશે કે આ મીરા ભાભી અત્યાર સુધી હતા ને એ ખોટા જ હતા આ ઘરમાં. સાચી હોઉં તો હું એમની બનીને રહીશ. બરાબર છે, ગમ્યું મને. તમને ગમ્યું? આ મમ્મી પપ્પાને પણ મારું આ નાટક ગમશે જ. એને ખબર નહીં પડે કે આપણે આ નાટક કરીએ છીએ. ગજબ છે દુનિયામાં. લોકોને ખોટું પણ કરવું છે અને વડીલોની સામે હારા પણ રહેવું છે. જે વિચાર્યું હતું એવું જ થયું ને. હા, સારું થયું કે તમે આ નિર્ણય લઈ લીધો અને હકીકત પણ હવે સામે પણ આવી ગઈ છે. એટલે જ મેં નિર્ણય લઈ લીધો, સમજા. પણ આદિત્યનો એ વાતની ખબર જ નથી, અશોકને જો કે કાંઈ ખબર નથી કે મેં શું કેટલીક નિર્ણય વાર લીધો છે. છે. બોલાવો આદિને અને બોલાવો હેતલને, એટલે આ વાતમાં ફેસલો થઈ જાય. આદે, હેતલ, આદે. હા પપ્પા, હેતલ, હા બોલો. જો મેં જે નિર્ણય કર્યો છે જો અશોકના નામે કરવાનો, એ તો મને કહી દીધું ને કે હવે તો આમ મારા નામ પર કરવાનું છે. હા, તો બધું હવે હું તારા નામે કરું છું. એ ખુશખબરી સાંભળવા માટે મેં તને અહીંયા બોલાવ્યો. અરે વાહ, બહુ સારો નિર્ણય લીધો છે પપ્પા તમે. પપ્પા હજી વિચારી લેજો, હું તો એવું કહું છું. હા, કેમ કે આવી રીતના ઉતાવળે નિર્ણય લેવો એ પછી તમને એવું ન થાય કે હું નથી ઈચ્છતો કે બેમાંથી એકેને કોઈને એવું લાગે. આદિ, અત્યાર સુધી તો તું આ વાતને લઈને ઝઘડો જ કરતો હતો ને. હું તો મારું માગતો હતો ને, મારે ક્યાં ભાઈનું જોતું. મેં નિર્ણય ઉતાવળમાં અત્યારે નથી લીધો, પણ જ્યારે અગાઉ મેં જ્યારે તને વાત કરી હતી ને કે અશોકના નામે કરવું, એ નિર્ણય મારો અગાઉ ઉતાવળ નહોતો ને. પણ અશોકના કૌભાંડ ખુલ્લા પડ્યા એટલે પછી એ નિર્ણયમાં જ મારે જરીક ફેરબદલી કરવી પડી. હા, તમે જે વિચાર્યું એ બધું બરાબર જ છે મારા માટે, તો હું તો કંઈ ન કહી શકું. તમે જે વિચારો, તમે જે કરો એ સાચું, બાકી બધું ખોટું. હા બરાબર છે. અને ક્યારેય વિચાર્યું નહોતું કે અશોકભાઈ આવું કરશે. તો શું, કારણ કે એ તો કહેવાય છે ને
જે ખરાબ આદતો હોય ને એ પૈસા આવે ને એટલે એ વધારે વધારે ખરાબ આદતો થાય. સાચી વાત છે, એવું જ થાય. અને એ બહુ તકલીફ આપે પછી જ્યારે આપણને જાણ થાય ત્યારે. હા, એટલે પૈસા જો એની પાસે હશે તો યાર એમાં વધારે દારૂ પીએ, વધારે જુગાર રમશે ને વધારે એવા બધા કૌભાંડ કરશે ને એટલે પછી મેં બધું તારા નામે કરી નાખ્યું અને એ માટે જ મેં તને અહીંયા બોલાવ્યા છે. અલા ફાઇલ તારા મમ્મીના હાથે જ લઈને કહેવાય ને માતા સર્વોપરી કહેવાય, આપી દે. તમે જો મમ્મીના હસ્તક અપાવવા માંગતા હોય તો પછી તમે હેતલને આપો, હેતલ તારા હાથે લે. કાંઈ વાંધો નહીં, હું આદિને ફાઇલ આપું કે મારી વહુ હેતલને આપું, શું ફરક પડે છે? હા પણ તમારી બહુ ગમને દીકરી વધારે છું હે હા હા, કાંઈ વાંધો નહીં. હાલે આ ફાઇલ હા, અને વાંચતા આવડતું હોય તો વાંચી લે. તમારું જ નામ લખ્યું છે આમાં. એમાં શું વાંચવાનું? હા એ જ ને તમારી ઉપર પૂરેપૂરો અરે, કેમ વિશ્વાસ છે વિશ્વાસ? પણ અરે વિશ્વાસે વાણ ક્યારેય ન ચલાવાય, પેલા વ્યવસ્થિત વાંચી જ લેવાય. હા. એટલે પછી સમય જતા જો ફાઇલ ખોલો અને જો કાગળ વાંચવામાં આવે તો દુઃખ ન થાય બેટા. તમારી આટલી ઈચ્છા જ છે ને તો એકવાર નજર મારી લઈએ. કદાચ તને ખબર નહીં પડે, મારા દીકરાને આપ ને. હા લો મમ્મીની ઈચ્છા છે કે તમે જુઓ. સરખું જોજો. સ્પેલિંગ બેલિંગ. હા શું? હા જે વાંચે છે વાંચે. આમાં તો મારું નામ ક્યાંય છે જ નહીં. અશોકભાઈનું જ નામ લખેલું જ બધે. સરખું જુઓ ને તમે નિરાત રાખો જોવામાં. આમાં તો અશોકભાઈનું જ નામ લખેલું છે. એટલે સમજી ગયો, તમે એને આ ઘરમાંથી કાઢવા માંગો છો ને મિલકત આપી દેવા માંગો છો, એવું જ ને પપ્પા? તમે બધું એના નામ પર કરી દીધું. હા જો તમે તો કહેતા હતા ને કે બધું અમારા નામે થશે એમ. કઈ વાત નહીં. અમારે તો એમ કે એવી લાલચ નહોતી, હા પણ તમે કંઈક બીજું વિચાર્યું છે. પપ્પા કાગળ પડી જશે. હા તું જે આ નાટકબાજ કરે છે ને મારી સાથે બહુ સારી રીતે જાણો છું તને. હા, કઈ વાત? આ બધું જે દારૂની બાટલી એના રૂમમાં સંતાડવાનું પછી બહાર લાવવાનું આ બધું તમે બે જણાએ નાટક કર્યું ને એ બધી મને ખબર પડી ગઈ. ના પપ્પા અમે કોઈ બસ હવે બંધ થાવ, બંધ થાવ બે. બધું ખુલ્લું પડી ગયું છતાંય નાટક કરો છો. અરે પૈસાના મોહમાં તમે એટલા બધા આંધળા થઈ ગયા હતા કે સગા મોટા ભાઈને તમે નીચો બતાવી દીધો. હવે એમ ન કહેતા કે આ બધી વાત કેવી રીતે ખબર પડી. તમારા લોકોનો જ્યારે વાર્તાલાપ ચાલતો હતો ને ત્યારે કદાચ તમે દરવાજાને આગળીઓ મારવાનું ભૂલી ગયા હતા. અરે એ તો જેમ ખબર પડી એમ પડે, ખબર પડી ગઈ ને એ જ મહત્વનું છે. અને અસત્ય હોય ને એ ક્યારેય છૂપું નથી રહેતું, ખોટું હોય ને એ ખોટું જ રહે. મારી ભૂલ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈતું. કેટલી વાર ભૂલ થાય તારી, કેટલી વાર. મને માફ કરી દો ને આ કાગળમાં ફેરફાર કરો. અડધું મારું અડધું ભાઈ. નહીં નહીં, હું નોકરી શકું કારણ કે હું તો અક્કલ વગેરેનો છું. મને ક્યાં કઈ ખબર પડે છે. હું તો હમણાં પાગલની હોસ્પિટલમાં વયો જવાનો છું. અમે અમારી ભૂલ સ્વીકારી તો લીધી ને. હેતલ, તારી જીભ તો તું બંધ જ રાખજે. આ બધું મને એમ લાગે છે કે તારા જ કરતું જ છે. મારા દીકરાને આવી રીતના ભરમાવાના. અરે અને એટલી ભાન હોવી જોઈએ કે અરે. ઘરમાં અશાંતિ હોય ને તો શાંતિ કેવી રીતે લાવવી. વહુ તો કહેવાય છે કે વહુ નહીં પણ ઘરની લક્ષ્મી કહેવાય, ઘરની દીકરી કહેવાય, ઘરની સરસ્વતી કહેવાય, ઘરની અન્નપૂર્ણા કહેવાય. અને તું તો એક દુશ્મન બનીને બેઠી. અરે એ તો પરાઈ હતી, પારકા ઘરથી આવી હતી, પણ આ તો આપણો હતો ને. આપણો સિક્કો ખોટો નીકળ્યો એમાં બીજાને શું કહેવાનું. પપ્પા મારી વાત સાંભળો, મારે કંઈક કહેવું છે. જો મારા મમ્મીએ મને બધી વાત કરી, પણ હવે એ તો મારો નાનો ભાઈ છે ને, તો હું એમ કહું છું કે એના ભાગમાં જે આવતું હોય ને એને આપી દઈશું. પપ્પા અમે એમના જેવા થશું ને તો એમના મને અમારામાં કોઈ ફરક નહીં રહે. અને રહી વાત જમીન અને મિલકત, તો એ તો બંનેના સરખા ભાગ જ પડવા જોઈએ. સાચો નિયમ તો એ જ છે ને કે બાપને જેટલા દીકરા હોય એટલાના સરખે સરખા ભાગ પડે. તો એ નિયમની વિરુદ્ધ આપણે ન જઈ શકીએ. હા બાકી એ લોકોને અમારી સાથે સંબંધ ન રાખવા હોય તો કોઈ વાંધો નહીં. અમે એમને ક્યારેય નહીં બોલાવીએ.